ખેડૂતોના વિકાસની વાતો તો આ સરકારના કોઈ નેતા કરતા હોય તો તેની વાતોમાં ભૂરવાઈ ન જતા, નહીતર પાછળથી પછતાવાનો જ વારો આવશે. વાત દ્વારકા જિલ્લાના એક ખેડૂતની કરવી છે, જેની જમીનમાં વીજ કંપનીએ દાદાગીરી અને પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર ઉભો કરી દીધો છે અને ખેડૂતોને અવાજ કોઈ એમના અવાજ સાંભળતું જ નથી એવો હાલ થઈ ગયો છે. આખો મુદ્દો શું છે આવો સમજીએ. પાવર કંપની પાવરમાં ઘૂંટણીએ તંત્ર, ખેડૂતોનો અવાજ સાંભળનાર નથી કોઈ આ સરકારમાં. ખેડૂતોના વિકાસની વાતો ખોખલી થાય, ખેડૂતોનો દબાતો અવાજ સાંભળવા નથી કોઈ રાજી. વાત દ્વારકા જિલ્લાના ધતુરિયા ગામની છે, જ્યાં સરકારની પ્રમોલગેશન ભૂલ ખેડૂતને ભારે પડી છે. જમીન સર્વેમાં ભૂલ થતા કલેક્ટરે ખેડૂતની જમીન વીજ કંપનીને પધરાવી દીધી, જેથી વીજ કંપનીએ જબરદસ્તી ખેતીલાયક જમીનમાં ટાવર ઉભા કરી દીધા. ખેડૂતોએ મામલતદાર, કલેક્ટર અને સાંસદને પણ રજૂઆત કરી, છતાં તેની જમીન પરત નથી મળી, જેથી ખેડૂતો વિડીયો વાયરલ કરી પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. સરકાર શ્રી દ્વારા 2011-12માં કરવામાં આવેલ પ્રમોલગેશન અને એમાં થયેલ ભૂલના કારણે આજ મારી પોતાની માલિકીની જમીન 1 હેક્ટર કલેક્ટર સાહેબના હુકમથી પવનચક્કી વાળાને ફાળવી દીધી. હવે મારી એ સમયે 7/12 સિવાય કંઈ હતું નહીં. મારો નવો સર્વે નંબર 486, જે જૂનો સર્વે નંબર 400 પૈકી 2 હતો, કંપની વાળાને કલેક્ટર સાહેબે જૂનો સર્વે નંબર 400 પૈકી 1 હોપેલો છે, નવો સર્વે નંબર 488 હોપેલો છે, છતાં એ 486 નંબરના સર્વે નંબરમાં એને પવનચક્કી ઉભી કરી. સરકારી ખરાબાની જમીન કલેક્ટરે ઉર્જા કંપનીને ફાળવી હતી, પરંતુ તેણે કોઈ પણ પ્રકારના સર્વેયર વગર ખેડૂતની જમીનમાં ટાવર ઉભો કરી દીધો. ખેડૂતના કુવા, વીજ કનેક્શન બધું જ 486 સર્વે નંબરમાં છે, પરંતુ કંપની રાજ સામે કલેક્ટરથી લઈને નેતા સુધીના અધિકારીઓ પણ નતમસ્તક જાણે થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે કેમ ખેડૂતનો અવાજ અધિકારીઓ નથી સાંભળતા? શું અધિકારીઓ કંપનીઓ માટે કામ કરે છે? ખેડૂતની જમીનમાં મંજૂરી વગર ટાવર કેમ ઉભો કરાયો? પુરાવા આપવા છતાં કેમ કલેક્ટર ખેડૂતને નથી સાંભળતા? મુદ્દો ખેડૂતોનો અવાજ જે રીતે દબાવવામાં આવી રહ્યો છે તેનો છે. તેવામાં કંપની રાજ સામે ઘૂંટણીએ પડેલા તંત્રની ભૂમિકા સવાલોના ઘેરામાં છે. અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા.